એવી એક રહસ્યમય જગ્યા જે હિરણ નદીના કાંઠે આવેલી છે. 5000 વર્ષો જૂની ગુફાઓ જે પાંડવો દ્વારા બનાવવામાં આવેલી હતી. ગુપ્તવાસમાં ક્યાં ક્યાં રહ્યા હતા પાંડવો એનો ભવ્ય ઇતિહાસ. એક સુમસાન જગ્યા અને અદ્ભુત શિવલિંગ. આવી અદ્ભુત ગુફાઓ અને મંદિરોનો ઇતિહાસ. રામ રામ વાલેડા. આજે આપણે આવી ગયા છે વેરાવળ તાલુકાના મંડોર ગામે પાંડવ ગુફાના દર્શન. કેટલા હજારો વર્ષ જૂનો આનો ઇતિહાસ છે. આજ સુધી ક્યારેય પણ હાઇલાઇટમાં નથી આવી. તો આજે હું તમને પાંડવ ગુફાએ લઈ જાઉં. અહીંયા ઘણા બધા મંદિરો છે, એના પર તમને દર્શન કરાવું અને આગળ જઈને તમને શંકર બાપાના દર્શન કરવાનો છું. 5000 વર્ષથી જૂની પણ આ ગુફા છે અને પાંડવો ગુપ્તવાસમાં અહીંયા રહેતા હતા એવું બધા લોકોનું, અહીંયા આજુબાજુના લોકોનું કહેવાનું છે. અને પ્રાકૃતિથી છોડે કળાએ ખીલેલી આ જગ્યા ખૂબ જ સુપ્રસિદ્ધ નથી, એટલે આપણે આને અહીંયા પ્રમોટ કરવા આવેલા છે. એટલે ફૂલ રિવ્યૂ દેવાના છે અને કેવી છે આ ગુફા, કેવા છે આ મંદિર, કેટલા વર્ષ જૂનું છે આ, અને એ બધી જ માહિતી આપણે દેવાના. ચાલો આગળ તમને પણ અહીંથી ઘણા બધા રાજ્યોમાં, ઘણા બધા દેશોના લોકો અહીંયા ફરવા પણ આવે છે અને ઘણા બધા લોકોને આ જગ્યા પ્રકૃતિ છોડે કિલ્લાએ ખીલેલી છે એટલે ગમે છે. આપણે અહીંયા એક ભાઈ મળ્યા છે, એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લેવાના છે. શું શું કહેવા માગે છે, પ્રકૃતિ કેવી છે, અહીંયા સોળે કળાએ ખીલેલી છે, એ પણ તમને માહિતી ભાઈ આપશે. ચાલો એ ભાઈને મુલાકાત કરાવો. અહીંયાના નથી, બહારથી અહીંયા દર્શન કરવા આવેલા છે. તો ભાઈ આપણે જણાવશે કે શું શું ભાઈ તમને અહીંયા અનુભૂતિ થઈ છે અને દર્શન કરી લીધું. मैंने मज़ा आई. मैं एक्चुअली हिंदी में बोलता हूँ कि ये एक अनएक्सप्लोर्ड जगह है. मतलब कोई बताएगा नहीं आपको, मगर ये पांडव गुफा हमारे रिक्शा वाले भाई हैं, उन्होंने बताया और उनके साथ काफ़ी टाइम से हूँ तो उनको मेरा पसंद अच्छा लगा. ये थोड़ा एक्सप्लोरर हैं और मैं राइडर भी हूँ, तो थोड़ा नई नई जगह खोजने की अलग ही अनुभूति और आनंद होता है. और ये जगह देख के जैसे ही मैं बाहर गेट पे उतरा तो एकदम अद्भुत, एकदम साइलेंस के बीच में नेचर का ये शोरगुल एकदम ऐसे लग रहा था, मन को तरंगित कर रहा है. और फिर शंकर भगवान का मंदिर इसमें, पांडव गुफा, और गुफा में जो अगर कोई ध्यान करना चाहे तो उसके ध्यान करने में जो अलग ही नेक्स्ट लेवल स्पिरिचुअल एक्सपीरियंस है वो भी मिलेगा. और यहाँ पे पानी की कलकल के साथ में उसको संगीत का स्वर भी सुनाई देगा, तो बहुत ही आनंद का क्षण होगा अगर कोई आता है यहाँ पे. और आके एक्सपीरियंस करना चाहिए. मेरे बोलने से तो ठीक है, मैं खुद एक स्पिरिचुअल आदमी हूँ, तो मुझे हर चीज़ अच्छी लगती है, कुदरत से जुड़ी हुई हर वस्तु अच्छी प्रिय है. मगर यहाँ आने के बाद थोड़ा सा मेरा आनंद और बढ़ गया. तो चौहान भाई को मिलकर बहुत अच्छा लगा. और यहाँ पे हमारे गुजरात में आके आपने बहुत सारी जगह पे ये सब देखा, और प्रकृति के बीच में हमारा ये शासन है, इसमें से प्राकृतिक जगह है, तो आपको बहुत बढ़िया लगा होगा, मेरी ऐसी आशा है. और आप गुजरात, मुंबई से आप गुजरात में आए तो आपको कैसी अनुभूति हुई? बहुत सबसे ज़्यादा तो गुजरात का जो मिठास है, जो गुजरात का प्यार है, पहली बार तो हमको मन में उसने खींच लिया था और अब आके आत्मा में बस गया है. तो अब तो ऐसा लगता है यहीं पे रुक जाएं और वापस जाए नहीं. मगर क्या है, ठीक है, जिम्मेदारियां हैं, जाना पड़ेगा. मगर फिर आएंगे, इस वादे के साथ जरूर जाएंगे. और भाई को मिलकर बहुत ही आनंद हुआ. और भाई ने हमारे चैनल पे इंटरव्यू दिया है, तो इसके लिए आपका खूब खूब आभार. और आपका भी बहुत बहुत आभार कि आपने इतना मुझे समय दिया और मेरे अनुभूति को दुनिया के साथ शेयर करेंगे. कोई बात ताकि और लोग भी इस आनंद को ले सकें और एंजॉय कर सकें इस अद्भुत रमणीय जगह को. कोई बात नहीं. तो फिर हम आगे चलते हैं અને આપણે બધું બતાવવાના છે. ભાઈ સાથે હતા એટલે હિન્દીમાં વાત કરતા. ચાલો આગળ અને જોઈએ. તો તમે મારી પાછળ જોઈ શકો છો શિવ ભગવાનનું મંદિર. ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ વર્ષો જૂનું મંદિર છે, જે પાંડવો દ્વારા બેહાડવામાં આવેલ છે, જે શિવલિંગ. તહેવારોની અંદર રવિવારે એવા ઘણા બધા દિવસો અહીંયા ઘણા બધા લોકો અહીંયા સ્વિમિંગ પુલની અંદર, સ્વિમિંગ પુલ જેવું બનાવેલ છે, એની અંદર નાહવા આવતા હોય છે. અને ખૂબ જ આસ્થાનું પ્રતીક છે અહીંયા લોકલ લોકોમાં, જે આપણે આખા ગુજરાતની અંદર ફેલાવાનું છે. તો મિત્રો, તમે આ વિડીયો કોઈકને શેર કરી દેજો, જેથી કરીને કોઈ આવી રમણીય જગ્યાને જોઈ શકે. અને લાઇક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ પણ કરી દેજો. તો અહીંયા આપણે જોવા મળી ગયું છે યજ્ઞકુંડ. યજ્ઞકુંડની અંદર અહીંયા શ્રાવણ મહિનાની અંદર અને ઘણા બધા દરરોજ સવારમાં પણ યજ્ઞ થતું હોય છે. તો આપણે અહીંયા જે પાંડવો દ્વારા બેસાડવામાં આવેલ શંકર ભગવાનનું મંદિર, શિવ ભગવાનનું મંદિર છે, તો એના આપણે તમને દર્શન કરાવું. ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. તો આપણે બહાર આવતા શનિદેવના દર્શન થઈ ગયા છે. શનિદેવના દર્શન કરી લઈશું.
પાંડવોએ જે ગુફા કરેલી છે એ પણ ગુફા તમને પણ બતાવવાના છે. ગુફાની અંદર શું શું છે, ગુફા કેટલી પહોળી છે, ક્યાં ક્યાં સુધી જાય છે અને શું શું એમાં છે, અને એકનો દરવાજો બંધ છે એ પણ તમને બતાવવાના છે. ચાલો તો આ ગુફાઓ છે, ગુફાઓ ઘણી બધી અંદર છે અને ઘણી બધી અમુક એમ કહે છે કે જુનાગઢ સુધી ગુફા જાય છે, પણ આપણે પણ ક્યારેય પણ જોઈ નથી. અને ચાલો આપણે અંદર જઈને એમાં પણ શિવલિંગ જેવું બેસાડેલું છે, તમને પણ એના દર્શન કરાવું. ચાલો આગળ. અહીંયા એક ગુફા છે જેમાં એક દરવાજો મારેલો છે, કારણ કે એનું કારણ મને પણ નથી ખબર. અહીંયા લખેલું છે, જો તમારે પણ વાંચવું હોય તો આ વાંચી શકો છો. આ ગુફાની અંદર એવું કહેવામાં આવે છે કે આની અંદરથી સિંહ આવે ને એવા બધા જીવજંતુનો નિવાસ છે, એટલે આ ગુફાને બંધ રાખવામાં આવેલ છે. અને ચાલો તમને આગળની ગુફા બતાવું. જે શાસ્ત્રમાં કહેવામાં આવે છે પાંડવોની ગુફાઓ એ ખૂબ જ જૂની અને ખૂબ જ પૌરાણિક. જોવાનું તમે કોતરકામ એક જોઈ શકો છો કે ભાઈ તમને નજીક આવીને દેખાડશે. આ કોતરકામ એવડું આપણે અત્યારે એવડા હથિયારો છે આપણી પાસે, તો એ પણ આપણે કરી નથી શકતા. અને આ પાંડવોએ જે તે પૌરાણિક સમયની અંદર આ ખૂબ જ આ છે આપણા પાંડવ ગુફાની અંદર છેલ્લામાં છેલ્લી ગુફા, 5મી ગુફા. તો 5મી ગુફાની અંદર અને આપણે બહારથી જ આપણે આનું વ્યૂ લેશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો. આવા વિડીયો અમારે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે અલગ અલગ જે જગ્યાઓ છે આપણા ગુજરાતની અંદર અને આપણા સૌરાષ્ટ્રની અંદર, જે સૌરાષ્ટ્રની રસધારા કરીને ઝવેરચંદ મેઘાણીનું એક પુસ્તક છે, એની અંદર ઘણી બધી જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ બધી ઘણી જગ્યાઓને આપણે જ્યાં સુધી પહોંચશું ત્યાં સુધી આપણે બધી જ જગ્યાઓનો આમાં આ ચેનલની અંદર તમને બધું જોવા મળશે. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને આવી અલગ અલગ એક્સપ્લોર જે જગ્યા તમે ક્યારેય ન જોયું એવી જગ્યા તમને હું બતાવીશ. તો ચાલો આપણે હવે નીકળીએ.